સંસદમાં હોબાળાની શક્યતા, વિપક્ષે નીટ મુદ્દે ચર્ચાની માંગ સાથે ગેટ સામે દેખાવ કર્યા। 18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો થવાની શક્યતા છે। આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થવા જઈ રહી છે। એ પહેલા સરકારની મુશ્કેલી વધારતા વિપક્ષે સંસદની બહાર નીટ પર એક દિવસ ચર્ચાની માંગ સાથે દેખાવ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે સંસદમાં નીટ પેપર લીક વિવાદ, અગ્નિપથ યોજના, બેકારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થવાની સંભાવના છે। પ્રથમ સપ્તાહમાં પણ વિપક્ષે નીટ પર લીક વિવાદ અંગે સરકારની ટીકા કરી હતી। વિપક્ષે હજુ પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે। આજે સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ અને આભાર પ્રસ્તાવ પર ચર્ચાથી થશે। ભાજપના હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર આ ચર્ચાની શરૂઆત કરશે, જ્યારે ભાજપના સર્વગ્રસ્ત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી અને પ્રથમ વખત સાંસદ બનેલા બાંસુરી સ્વરાજ પણ આ ચર્ચામાં ભાગ લેશે। લોકસભામાં આ ચર્ચા માટે 16 કલાક ફાળવવામાં આવ્યા છે, જે મંગળવારે વડાપ્રધાન મોદીના જવાબ સાથે સમાપ્ત થશે, જ્યારે રાજ્યસભામાં ચર્ચા માટે 21 કલાક ફાળવવામાં આવ્યા છે, જે વડાપ્રધાન બુધવારે સામેલ થઈ શકે છે। શાહ ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।